યુટ્યુબર આશિષ ચંચલાણીને રણવીર અલ્હાબાદિયા સાથે જોડાયેલ વિવાદમાં પૂછપરછ માટે સાયબર સેલ ઓફિસમાં બોલાવવામાં આવ્યા. યુટ્યુબર આશિષ ચંચલાણી મહારાષ્ટ્રના રાબલે સાયબર સેલ ઓફિસમાંથી નીકળી ગયા છે, જ્યાં તેમને યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા સાથે જોડાયેલ વિવાદમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસમાં આસામમાં દાખલ કરવામાં આવેલ એફઆઈઆરમાં અલ્હાબાદિયાને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે, કારણ કે તેમણે કોમેડિયન સમય રૈના દ્વારા હોસ્ટ કરવામાં આવેલ યુટ્યુબ શોમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. આ વિવાદ સમય રૈના દ્વારા હોસ્ટ કરવામાં આવેલ શોમાં અલ્હાબાદિયાના ટિપ્પણીઓથી શરૂ થયો હતો, જેમાં તેમણે એક સ્પર્ધકને તેમના માતા પિતાના અંગત સંબંધ વિશે અશ્લીલ પ્રશ્ન પૂછ્યો હતો. આ ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ અને જાહેર અને રાજકીય નિંદાનું કારણ બની. આસામ પોલીસ દ્વારા અલ્હાબાદિયા, ચંચલાણી, સમય રૈના, જસપ્રીતસિંહ અને અપૂર્વ મુખીજાના નામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આસામ પોલીસની એફઆઈઆર બાદ મહારાષ્ટ્ર સાયબર પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અલ્હાબાદિયા અને ચંચલાણી સહિતના અન્ય વ્યક્તિઓને પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે. આ કેસમાં અલ્હાબાદિયા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે વિવિધ રાજ્યોમાં દાખલ કરવામાં આવેલ એફઆઈઆરને એકસાથે જોડવામાં આવે અથવા મહારાષ્ટ્ર સાયબર પોલીસને ટ્રાન્સફર કરવામાં આવે. આ વિવાદે ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સમાં સેન્સરશિપ અને કડક કન્ટેન્ટ નિયમન અંગે ચિંતા ઊભી કરી છે. આ કેસને કારણે સંસદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નિયમિત કરવા માટે કાયદા બનાવવાની માંગ ઉઠી છે, જેનાથી ડિજિટલ મીડિયા લેન્ડસ્કેપમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અસર પડી શકે છે.